દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે લેવાતી નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકના મુદ્દે હવે ગુજરાતમાં પણ વિરોધનો સૂર તેજ બન્યો છે। સુરત જિલ્લાના બારડોલીમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર અને શિક્ષણ વિભાગ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મુદિત પેલેસ સામે એકત્ર થયેલા કોંગ્રેસી કાર્યકરોએ પૂતળા દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો। ભાજપના મળતિયાઓ અને પદાધિકારીઓ દ્વારા નીટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષાના પેપર ફોડીને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા કેટલીક મુખ્ય માંગણીઓ પણ રજૂ કરવામાં આવી, જેમાં નીટ પરીક્ષા તાત્કાલિક અસરથી રદ કરવાની તેમજ પ્રવેશ માટે ધોરણ 12ના ગુણના આધારે એડમિશન આપવાની જૂની પદ્ધતિ ફરી અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી। ઉપરાંત પેપર લીક મામલે નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ ઉઠાવવામાં આવી। યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો કાળા કપડાં પહેરી વિરોધમાં જોડાયા હતા। સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। कैलाश कुमावत, बारडोली। नमस्कार, हूँ पीयूष चौधरी, सूरत जिला यूथ कांग्रेस प्रमुख। आज रोज बारडोली खाते अमे नीटનું પેપર ફોડ્યું એ બાબતે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને આપ જોઈ શકો છો કે પૂતળા દહન કરીને અમે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા પેપર ફોડવામાં આવ્યું છે। તમને ખ્યાલ જ હશે, 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી રહ્યા છે। 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ જેના ચાલતા સૌથી વધારે વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત છે અને આ પરીક્ષા ફક્ત ને ફક્ત અમીર લોકો માટેની પરીક્ષા છે। આમાં સૌથી વધારે અસરગ્રસ્ત થાય છે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ, કેમ કે પેપરની પદ્ધતિ જે પ્રકારની છે કે એકલા અમીર લોકો જ એને પાસ કરી શકે છે નીટની એક્ઝામ। અમારી એક જ માંગ છે, આ નીટની પરીક્ષા રદ થવી જોઈએ અને હંમેશા માટે રદ થવી જોઈએ અને 12માના ટકાવારીના આધારે બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ। પ્લસ હમણાં જે શિક્ષણ મંત્રી છે પ્રધાન સાહેબ, એમણે રાજીનામું આપવું જોઈએ, એની માટેની અમારી ઉગ્ર માંગ છે। મારું નામ કાલુ કરીમ શાહ, હું બારડોલી નગરપાલિકા કોર્પોરેટર છું। આજ રોજ અમારા બારડોલી ખાતે અમારા સુરત જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી પિયુષભાઈ ચૌધરી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવેલો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે ભાઈ નીટની જે પરીક્ષા છે એના જે પેપરો વારંવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એના કાર્યકરો દ્વારા પૈસાઓ લઈને લોકોને વેચી દેવામાં આવે છે અને ગરીબ વિદ્યાર્થીઓના સાથે જે અન્યાય થાય છે એના માટેની આ અમારી માંગણી છે। દેશના જે શિક્ષણ મંત્રી છે, અમે લોકોએ અહીં એમના પૂતળું દહન કર્યું છે અને અમે લોકોની જે માંગણી છે કે દેશનો જે શિક્ષણ મંત્રી છે દેશના, એ પોતાનું રાજીનામું આપે અને જો તેઓ રાજીનામું નહીં આપે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ।